સાહેબની બે શબ્દ સાંભળશું ગૌ માતા વિશે. શ્રી મમતા સાહેબ, માંડવી તાલુકો. જય ગૌ માતા. સ્વામીજીના ચરણોમાં વંદન. સન્માનીય મંચ અને અત્રે વધારે ગૌપ્રેમીઓ, આમ તો ગાયને કામ ધેનું કહી છે. કામ ધેનું એટલે આપણે મનમાં જે ઈચ્છા કરો એ આપણને આપે, એ કામ ધેનું. એટલે એનું કેટલું પવિત્ર સ્થાન છે એ આપણે આ શબ્દ ઉપરથી સમજી શકીએ છીએ. 133 કરોડ દેવતાઓનો ગાયમાં વાસ છે એ આપણે સાંભળીએ છીએ. આજના સમયમાં થોડો ફરક એ પડ્યો છે કે માણસ દરેક જગ્યાએ સ્વાર્થ નફો શોધે. ગાયનું પાલન કરવું એ પશુપાલનના હેતુથી કહું છું એ થોડું પરવડે નહીં. જો કે કચ્છમાં એ પરિસ્થિતિ ખૂબ ઓછી છે, પણ અમારી બાજુ બનાસકાંઠામાં લોકો ભેંસો વધારે પાલન કરે છે. ગાયનું પાલન બહુ ઓછું હોય છે. ગાયો લોકો રાખે છે જોવા મળે, ભેંસો ઓછી જોવા મળે. એવા સમયે ગૌવંશને ટકાવી રાખવું હોય તો આવી સંસ્થાઓ, કલવાણા ગૌશાળા જેવી સંસ્થાઓ 500 જેટલી ગાયોનું નિસ્વાર્થ પાલન કરવું. અને જ્યારે આ સંસ્થા સ્થાપી હશે, સ્વર્ગસ્થ જીવબા બાબુ અને એમના સાથી જ્યારે આ સંસ્થાનું જ્યારે રોપણ કર્યું છે, કોઈ પણ વૃક્ષનું વાવેતર કર્યું હશે, ત્યારે એમના મનમાં હશે કે ભવિષ્યમાં સંસ્થા આ રીતે વટવૃક્ષ બની અને સેવાનું કામ કરે. અને અત્યારે ખરેખર એમને આનંદ થતો હશે કે ખૂબ જ ટૂંકા સમયમાં 6 વર્ષ જેટલા ટૂંકા સમયમાં આટલી સુંદર ગૌશાળા જેને આપણને વારંવાર આવવાનું મન થાય અને આટલી સુંદર સેવા એ ખરેખર ટ્રસ્ટીઓ, દાતાઓ અને ગામના લોકોને ધન્યવાદને પાત્ર છે. બાબરમાં આ જ રીતે 25 વર્ષ પહેલાં 20-25 ગાયોથી એક નાના બાપુ સ્વામીની ચાલુ થયેલી. ધીરે ધીરે જલારામ ગૌશાળા નામ છે.